સરસ. હવે જો અહીંયા એવું કહ્યું એબીસીમાં મધ્યગા એડીનું મધ્યબિંદુ ઈ છે, બરાબર. તો સાબિત કરો કે એ બીડીનું ક્ષેત્રફળ 1/4 એરિયા ઓફ એબીસી, એટલે એબીસીના ક્ષેત્રફળ કરતાં ચોથા ભાગનું રહે. હવે એના માટે પહેલાં આપણે આ સમજી લઈએ. હવે આ ત્રિકોણ એબીસીમાં ડી મધ્યગા હતી, તો આ બંનેના ક્ષેત્રફળ સરખા આવ્યા કે નહીં, બરાબર. તો આપણે આને અહીંયાથી એમ પણ લઈ શકીએ કે ભાઈ જો ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા હોય તો એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એસીડી એ બંને સરખા જ થાય, બરાબર. એ આપણે સાબિત કરવું. કેટલા થાય? તો જો આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય તો આખા ત્રિકોણ કરતાં અડધા થાય કે નહીં? તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? એટલે કે એબીડી અને એસીડીનું ક્ષેત્રફળ સમાન હોય. કેટલું હોય? તો કે એબીસી કરતાં અડધું. તો આનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે. હવે આમાં કીધું શું તમને ધ્યાન રાખજો. બરાબર, એ બી અને સી છે, એમાં અહીંયા ડી આનું મધ્ય બિંદુ છે, બરાબર. એટલે કે એડી એ શું છે? મધ્યગા છે. હવે એડી એ મધ્યગા છે અને એડીનું મધ્ય બિંદુ પાછું અહીંયા કયું છે? જો ઈ, બરાબર. તો આ બીડીનું ક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળનું ચોથા ભાગનું થાય. તો કઈ નહીં, મધ્ય બિંદુનો પ્રમેય ઉપયોગ કરીએ આપણે આની અંદર. તો જો પહેલાં આપણે વિચારીએ કે ભાઈ ત્રિકોણ એબીસી છે, એ એબીસીમાં એડી મધ્યગા છે, બરાબર. એડી મધ્યગા હોય, આ ભૂલી જાવ થોડી વાર. તો એના બે ત્રિકોણ કયા થયા? એ બી ડી અને એ સી ડી. એ બંનેના ક્ષેત્રફળ સરખા હોય કે નહીં? તો એ આપણે આગળ સાબિત કર્યું. માટે એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર એ સી ડીનું ક્ષેત્રફળ એ બંને સરખું હોય. કેટલું હોય? તો એબીસી કરતાં અડધું, એટલે કે એરિયા ઓફ એબીસી બરાબર એબીડીનું ક્ષેત્રફળ અને એડીસીનું ક્ષેત્રફળ. આ ભૂલી જાઓ વચ્ચેનું પહેલાં. તો બે ત્રિકોણ બન્યા, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? એબીસી કરતાં અડધા. થઈ ગયું. હવે એ જ રીતે ત્રિકોણ એબીડીમાં બીઈ એ મધ્યગા થઈ કે નહીં? હવે આ ત્રિકોણ લઉં હું એબીડી, તો એમાં આ મધ્યગા થઈ, બરાબર ને? આ બી મધ્યગા થઈ. તો આ બે મધ્યગાથી કયા બે ત્રિકોણ બને છે? તો કે બીઈડી અને એઈબી અથવા બીઈએ, બરાબર. બીઈડી અને બીઈએ એ બંનેના ક્ષેત્રફળ કેટલા હોય? આ એ બી ડી કરતાં અડધા હોય કે નહીં? ખ્યાલ આવ્યો? એટલે માટે એ લખી શકીએ કે માટે એરિયા ઓફ બીઈડી બરાબર એરિયા ઓફ બીઈએ બરાબર 1/2 એરિયા ઓફ એબીડી. આ એબીડીના ક્ષેત્રફળ કરતાં કેવું હોય? અડધું હોય. ખબર પડે છે કે ભાઈ આ જે છે એ પણ મધ્યગા થઈ. તો આ બે ત્રિકોણ જે બન્યા એબીડીના બે ત્રિકોણ એના ક્ષેત્રફળ સરખા હોય એબીડી કરતાં અડધા હોય, બરાબર. તો હવે એક અને આ બે પરથી વિચારો. તો માટે આપણે એવું લખી શકીએ. જો શું છે અહીંયા? બીઈડી બરાબર શું છે? એરિયા ઓફ બીઈડી બરાબર 1/2 એરિયા ઓફ એબીડી છે કે નહીં? હવે જો અહીંયા 1/2 આ એરિયા ઓફ એબીડી બરાબર શું છે? તો એબીડીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એબીસી કરતાં અડધું. તો હું અહીંયા એબીડીની જગ્યાએ, બરાબર, અહીંયા એબીડી જે છે એની જગ્યાએ એબીડી બરાબર 1/2 એરિયા ઓફ એબીસી લખી શકું. તો બરાબર 1/2 એરિયા ઓફ એબીસી, બરાબર. એટલે બીડીનું ક્ષેત્રફળ એબીડી કરતાં અડધું, પાછું એબીડીનું ક્ષેત્રફળ એબીસી કરતાં અડધું થયું.
બરાબર. તો હવે આનો ગુણાકાર કરું એટલે કેટલા થાય? 1 એકા 1, 2 દુ 4, 1/4 એરિયા ઓફ એ બી સી. થઈ ગયું સાબિત? થઈ ગયું કે નહીં? તો માટે લખવાનું, માટે એરિયા ઓફ બીઈડીનું ક્ષેત્રફળ એ આખા ક્ષેત્રફળ એ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળના ચોથા ભાગનું થાય. બરાબર. મધ્યગાની મધ્યગાથી બનતું ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ચોથા ભાગનું થશે. બોલો, ખબર પડી મિત્રો આમાં બધાને? ખાસ બધાએ આ વસ્તુ મગજમાં ફિટ કરવાની છે. ઓકે, સરસ. તો હવે જુઓ, એવો જ એક બીજો દાખલો લઈએ આપણે. રકમ જોજો બધા. સમલંબ ચતુષ્કોણ આપેલો છે તમને. એબીસીડીમાં સમલંબ છે એટલે સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય. એટલે કે એબીસીડીમાં એબી સમાંતર ડીસી છે, બરાબર. પછી એસી વિકર્ણો એના કયા હશે? તો કે એસી અને બીડી એના વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ એઓડી બરાબર એરિયા ઓફ બીઓસી. આ સાબિત કરવાનું છે. શું કહ્યું છે? સમલંબ ચતુષ્કોણ છે એબીસીડી. જો દોરી નાખીએ આપણે. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તેની સામસામે બાજુઓની એક જોડ સમાંતર હોય. એ બી સી ડી, એમાં એ બી અને સીડી સમાંતર. હવે એના વિકર્ણો છે અહીંયા એસી અને અહીંયા બીડી. એ અહીંયા ઓ બિંદુમાં છેદે. તો એ ઓ ડીનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, અને બીઓસીનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ સરખા છે એવું સાબિત કરવું છે. ચલો, આ બંને ક્ષેત્રફળ સરખા છે એવું સાબિત કરવું છે. તો એના માટે શું કરીશું એ વિચારવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે લખી નાખવું હોય, પક્ષને સાધ્ય લખવું હોય તો લખી શકાય. જો પક્ષ શું લખાય? કે સમલંબ ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી સમાંતર ડીસી તથા વિકર્ણો એસી અને બીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. બરાબર. આટલું આપણને પક્ષ લીધું. સાબિત કરો કે એ આપણું સાધ્ય થાય. તો સાધ્ય સાબિત શું કરવાનું છે? એરિયા ઓફ એઓડી બરાબર એરિયા ઓફ બીઓસી. આ સાબિત કરવું છે. હવે એ સાબિત કરવા માટે સાબિતી વિચારીએ તો સૌ પ્રથમ અહીંયા ધ્યાન રાખો, અહીંયા બે ત્રિકોણ બને જો એડીબી, એબીડી અને એબીસી. એ બંનેનો પાયો કયો? તો એબી છે ને. અને જો આ ડીસી અને એબી સમાંતર છે, એની વચ્ચે આવેલા છે આ બંને ત્રિકોણ કયા કયા? જો સમજાવું. આ ત્રિકોણ, બરાબર, આ એ બી ડી ત્રિકોણ અને એ બી સી ત્રિકોણ. એ બંનેના પાયા એ બી સમાન અને બંને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા છે. તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય કે નહીં? થાય જ. કેમ ના થાય? બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, પહેલો ટોપિક આપણે એ લખીશું. આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ ત્રિકોણ બીએબી અને ત્રિકોણ સીએબી એ એક જ પાયા
AB પર આવેલા તથા સમાંતર રેખા, કઈ સમાંતર રેખા? તો કે AB સમાંતર DC ની જોડ વચ્ચે આવેલા છે માટે એ બંનેના ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ CAB એ બંને સરખા થાય. ઓકે, હવે જુઓ અહીંયા, હવે હું DAB વિશે વિચારું. DAB તો એનું ક્ષેત્રફળ જો આ AO લઉં તો આ બંનેના સરવાળા જેટલું થાય કે નહીં? કારણ કે AO વચ્ચે છે તો આ આખું AOB જે છે એનું ક્ષેત્રફળ શું થાય? આ બંનેના સરવાળા જેટલું થાય ને. તો અહીંયા લખીએ આપણે કે હવે ત્રિકોણ DAB માં B ડેશ O ડેશ D છે માટે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ AOB થાય કે નહીં? જો ફરી એકવાર સમજાવી દઉં, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ DAB જે છે એમાં વચ્ચે આપણે OA દોરો તો આ બંને ત્રિકોણ બન્યા, એ બંનેનો સરવાળો એટલે આખા ત્રિકોણનો ક્ષેત્રફળ થઈ ગયું. એ જ રીતે આ બાજુ વિચારો, CAB છે એમાં BO લઉં હું. જો આ વેદ કેવું છે એવું નહીં કીધું, પણ O વચ્ચે એટલે OB રેખા વચ્ચે દોર દો એક રેખા, તો આ બે ત્રિકોણ બન્યા. તો એ બંને ત્રિકોણનું ભેગું કરો એટલે આખા ત્રિકોણનો સરવાળો થાય. તો લખવાનું તે જ રીતે ત્રિકોણ CAB માં A ડેશ O ડેશ C છે તો માટે એરિયા ઓફ CAB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOB બરાબર. ચાલો આટલે સુધી ક્લિયર. હવે આપણે સાબિત કર્યું હતું પહેલું પરિણામ અહીંયા ઉપર કે હવે ત્રિકોણ એરિયા ઓફ DAB બરાબર તો શું છે? એરિયા ઓફ CAB બરાબર પરિણામ 1 પરથી. આપણે પહેલા પરિણામમાં અહીંયા સાબિત કર્યું હતું ને કે DAB અને CAB સરખા ક્ષેત્રફળવાળા. હવે DAB બરાબર કેટલા છે? તો એ આપણે અહીંયા લખે AOD વત્તા AOB. તો અહીંયા લખી શકું કે માટે DAB ની જગ્યાએ હું લખું AOD વત્તા એરિયા ઓફ AOB બરાબર CAB બરાબર શું છે? તો CAB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOC એટલે લખી શકાય બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOB. હવે બંને બાજુ AOB છે તો જતા જ રહે, કારણ કે આ બાજુ જાય એટલે માઇનસ થાય. AOB ક્ષેત્રફળ જતું રહ્યું, વધ્યું શું? તો એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC થઈ ગયું સાબિત. આપણે સાબિત એ જ કરવાનું હતું કે ભાઈ AOD નું ક્ષેત્રફળ અને BOC નું ક્ષેત્રફળ સરખું થાય. થઈ ગયું સાબિત. એટલે જો આમ સિમ્પલ વસ્તુ છે, આ હું ત્રિકોણ લઉં તેમાં આ ત્રિકોણ અને આ ત્રિકોણનો સરવાળો થાય ક્ષેત્રફળ. પછી આ ત્રિકોણ લઉં તેમાં આ ત્રિકોણ અને આ ત્રિકોણનો સરવાળો થાય. હવે બંનેના ક્ષેત્રફળ સરખા જ છે તો આ બે વખત આવ્યું એટલે એ જતું રહે, આમાંય છે અને આમાંય છે તો વધી ગયું આ બરાબર આ થઈ ગયું. એટલે આ રીતે આ દાખલા ગણવાના છે. ઓકે.